ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 11 એપ્રિલ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 11 એપ્રિલ, ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? પ્રશ્ન છે, વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રોમાં 10 એપ્રિલના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. વિશ્વ હોમિયોપેથી દિવસ દર વર્ષે 10 એપ્રિલે ઉજવવામાં આવે છે, જે હોમિયોપેથીના સ્થાપક ડૉક્ટર સેમ્યુઅલ હેનીમેનનો જન્મદિવસ છે. બરાબર. હોમિયોપેથીના સ્થાપક કોણ હતા એ પણ તમને અહીંયા ક્લિયર થઈ ગયું, ડૉક્ટર સેમ્યુઅલ હેનીમની, અને એમના જન્મદિવસ હોય છે 10 એપ્રિલે, એટલે વિશ્વ હોમિયોપેથી દિવસ મનાવવામાં આવે છે. સેકન્ડ છે, હાલમાં ટોલામ કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે? તો રાઈટ આન્સર છે આમાં વિયેતનામ. બરાબર. ટોલામ એ વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે હાલમાં નિયુક્ત થયા. સ્ટારમાં કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કયા રાજ્યની હાઈકોર્ટે બાંધકામ માટે બાંજ વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂક્યો છે? કયા રાજ્યની હાઈકોર્ટ દ્વારા બાંધકામ માટે એટલે કે બાંજ વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો આમાં ઉત્તરાખંડ રાઈટ આન્સર થશે. બરાબર. આ છે મિત્રો અથવા તો બાંજ, લોકલ ભાષામાં એને બાંજ કહેવામાં આવે છે. બરાબર. ઓકના વૃક્ષો. ઉત્તરાખંડ હાઈકોર્ટે મસૂરીમાં બાંધકામ હેતુ માટે ઓકના વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂક્યો છે. યોગ્ય પરવાનગી વિના વૃક્ષો કાપવા સામે કડક વલણ અપનાવતા કોર્ટે આ મામલાની તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી રસ્તા પહોળા કરવાના કામ પર પણ રોક લગાવી છે. 4 નંબર છે, ગુજરાત સરકારે કયા વર્ષ સુધીમાં $1 ટ્રિલિયન ઇકોનોમી બનવાનું ટાર્ગેટ રાખ્યું? તો વર્ષ 2030 સુધીમાં. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં આયોજિત કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના વાર્ષિક અધિવેશનમાં સંબોધન કરતા જણાવ્યું, ગુજરાત 2030 સુધીમાં $1 ટ્રિલિયન અર્થતંત્ર બનવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે. ગુજરાત પીએસઆઈ, એલઆરડી, સીસી અને ફોરેસ્ટ ગાર્ડ. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સેમી, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ સહિતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે ખાલી ₹250, ઓનલી ₹250, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેરમાં આવી જશે. કોઈને ડેમો પીડીએફ જોવી હોય, ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય, તો પણ આ નંબર પર મેસેજ કરો મિત્રો, એ પણ તમને જોવા મળશે. 5 છે, હાલમાં કયા રાજ્ય સરકારે કેન્સરને એક નોંધનીય રોગ તરીકે જાહેર કર્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં તેલંગાના સરકારે. બરાબર. તેલંગાના સરકારે હાલમાં કેન્સરને નોંધનીય રોગ જાહેર કર્યો, જેના કારણે રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલો માટે દરેક કેન્સરના કેસની જાણ કરવી ફરજિયાત બની ગઈ. આ પગલાંનો હેતુ બિનચેપી રોગોના વધતા ભારણ પર નજર રાખવાનો અને સમયસર ડેટા એકત્રિત કરવાનો છે. તેલંગાનાનું કેપિટલ છે હૈદરાબાદ. સીએમ છે રેવંત રેડ્ડી. રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા. 6 છે, હાલમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ 8મા પોષણ પખવાડિયાનો પ્રારંભ કયા સ્થળે કર્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી ન્યૂ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 8મા પોષણ પખવાડિયાની શરૂઆત કરી. આ ઝુંબેશ 9થી 23 એપ્રિલ 2026 દરમિયાન બાળકોના પોષણ અને સંભાળ માટે જીવનના પ્રથમ 6 વર્ષમાં મગજનો વિકાસ મહત્તમ કરવો થીમ પર ચલાવવામાં આવી છે. 7 છે, હાલમાં કયા ભારતીય મૂળના વૈજ્ઞાનિકને અમેરિકામાં પ્રતિષ્ઠિત ગવર્નર્સ ચેર્સ પદ મળ્યો છે? ગવર્નર્સ ચેર્સ. બરાબર. તો રાઈટ આન્સર છે મિત્રોમાં દીપ જરીવાલા રાઈટ આન્સર થશે. થોડી એવોર્ડ્સની વાત કરું મેં તો શીતલ દેવીને વર્લ્ડ આર્ચરી દ્વારા પેરા આર્ચર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો. વિશ્વ શાંતિમાં યોગદાન બદલ જુપલી કૃષ્ણરાવને પ્રતિષ્ઠિત ગ્રાન્ડ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો. આદિત્ય દર ચેતક સ્ક્રીન એવોર્ડ 2026માં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીત્યો. પાયલ નાગે વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝ ફાઇનલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. અભય સિંહને એશિયન સ્ક્વેશ ફેડરેશન એવોર્ડ 2026માં મેન્સ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ મળ્યો. અરુંધતી રોયને અમેરિકાનો નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. અને ગેડ ફાલ્ટિંગ્સને 2026માં એબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. 8 છે, હાલમાં ભારતીય સેનાના
ત્રિશક્તિ કોર્પ્સ દ્વારા કયા રાજ્યમાં ઓપરેશન હિમ સેતુ શરૂ કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સિક્કિમ રાજ્યમાં. ભારતીય સેનાના ત્રિશક્તિ કોર્પ્સ સિક્કિમમાં ઓપરેશન હિમ સેતુ શરૂ કર્યું. ભારે હિમવર્ષા અને ભૂસ્ખલનના કારણે લાચેન અને ચુમથાંગમાં ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. 9 હાલમાં કયા દેશે વિશ્વનું પ્રથમ કોમર્શિયલ અપર 6GHZ U6GHZ ઇન્ટરનેટ નેટવર્ક લોન્ચ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં યુએઈ દેશે. મિત્રો યુએઈનું કેપિટલ છે અબુધાબી, કરન્સી છે યુએઈ દિરહામ અને રાષ્ટ્રપતિ છે મોહમ્મદ બિન જાયદ અલ નહયાન. ઇન્ટરસેક 2026 દુબઈમાં યોજાયું હતું. ભારત અને યુએઈ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લોનની બીજી આવૃત્તિ પૂર્ણ થઈ. વિશ્વની પ્રથમ ITVISMA જનીન ઉપચાર અબુધાબીમાં શરૂ થાય. યુએઈએ ઐતિહાસિક બાળરોગ જનીન ઉપચાર પ્રોજેક્ટ શરૂ કર્યા. દુબઈમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ 2026નું ઉદ્ઘાટન થયું. યુએઈ ભારતનો બીજો સૌથી મોટો LNG સપ્લાયર બન્યો. યુએઈ અને તેલંગાનાએ ભારતનું પ્રથમ નેટ ઝીરો શહેર બનવા કરાર કર્યો. વિશ્વનો સૌથી મોટો ડેબ્યુ મીડિયા ઇવેન્ટ બ્રિજ સમિટ 2025 અબુધાબીમાં સમાપન થયું. 10 છે વર્ષ 2023માં માતૃ મૃત્યુની કુલ સંખ્યાના મામલે વિશ્વમાં પ્રથમ ક્રમે કયો દેશ છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં નાઇજીરિયા દેશ. માતૃ મૃત્યુ દર એટલે કે મેટર્નલ ડેથ રિપોર્ટ ધ લેન્સેટના નવા અભ્યાસ મુજબ વર્ષ 2023માં માતૃ મૃત્યુની કુલ સંખ્યા 24,700ના મામલે ભારત વિશ્વમાં બીજા ક્રમે આવે છે અને નાઇજીરિયા પ્રથમ ક્રમે આવે છે. 11 છે ભારતની ત્રીજી સ્વદેશી પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ સબમરીન કઈ છે જેને તાજેતરમાં નૌકાદળમાં સામેલ કરવામાં આવી? રાઈટ આન્સર છે મિત્રો INS અરિદમન. રાજનાથ સિંઘે કમિશન કર્યું છે. આની ખાસિયત કેવું તો તેમાં K4 બેલિસ્ટિક મિસાઇલ લાંબા અંતરની વહન કરવાની ક્ષમતા છે. ભારતની ન્યુક્લિયર ટ્રાયડ જમીન, હવા અને સમુદ્ર પરથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા મજબૂત બનાવે છે. હવે આ ત્રીજી બની છે મિત્રો. તો અગાઉ બે કઈ હતી? તો અગાઉની બે સબમરીન છે INS અરિહંત અને INS અરિઘાટ. હાલમાં પદ્મશ્રી ડોક્ટર મણિકુમાર છેત્રીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો પદ્મશ્રી એવોર્ડ વિજેતા પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર મણિકુમાર છેત્રીનું હાલમાં નિધન થયું છે. 13 છે કોફોર્જના નવા ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કોની નિમણૂક કરાઈ? કોફોર્જ નવા ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સુનિલ ફર્નાન્ડીસ રાઈટ આન્સર થશે આમાં. 14 છે હાલમાં કોણે નવું AI મોડલ મૂસ સ્પાર્ક રજૂ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મેટાએ કર્યું છે. બરાબર, મેટાએ તેની નવી સુપર ઇન્ટેલિજન્સ લેબ્સમાંથી તેનું પહેલું AI મોડલ રજૂ કર્યું જેને મ્યુઝ સ્પાર્ક કહેવામાં આવે છે. પરંતુ તેના લોન્ચ થયા પછી તરત જ આ મોડલને નિષ્ણાંતો અને વપરાશકર્તાઓ તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ મળી છે. મિત્રો મેટા એ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની છે મેટા. ભારત અને માલદીવ વચ્ચે દરિયાઈ સહયોગને મજબૂત બનાવવા માટે IOS સાગર મિશન હેઠળ કયું ભારતીય નૌકાદળ જહાજ માલે પહોંચ્યું? તો INS સુનયના માલે પહોંચ્યું છે. અને માલે શું છે મિત્રો? માલદીવનું પાટનગર છે. 16 છે હાલમાં નાણાકીય વર્ષ 2025-26માં ₹1 ટ્રિલિયનનું ટર્નઓવર હાંસલ કરનારી પ્રથમ ભારતીય FMCG કંપની કઈ બની? તો રાઈટ આન્સર છે મિત્રોમાં અમૂલ બની છે. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલનું પૂરું નામ છે. આ સિદ્ધિ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા પ્રાપ્ત થઈ. નાણાકીય વર્ષ 2025-26માં અમૂલનો ટર્નઓવર ₹1 ટ્રિલિયન પાર ગયો જે તેની ભારતની પ્રથમ FMCG કંપની બનાવે છે. હાલમાં અવકાશયાન મિશન ઓપરેશન્સ પર આંતરરાષ્ટ્રીય પરિષદ 2026 ક્યાં યોજાઈ? તો મિત્રો એ બેંગલુરુમાં યોજાઈ છે. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સ્પેસ ક્રાફ્ટ મિશન ઓપરેશન્સ. આ પરિષદ બેંગલુરુ ભારતમાં યોજાઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. પણ 10 એપ્રિલ 2026 પર આપણે આવી ગયા. રાષ્ટ્રીય યુવા HIV અને એડ્સ જાગૃતિ દિવસ 10 એપ્રિલે મનાવાય. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત વિશેષ દળોના અભ્યાસ સાયક્લોન 4ની ચોથી આવૃત્તિ યોજાઈ? મિશ્ર. હાલમાં કયા રાજ્યમાં આવલિયાંગ મોન્યુ નામનો વસંત ઉત્સવ ઉજવવામાં આવ્યો? નાગાલેન્ડમાં. મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ 2026નું ગુજરાત રાજ્ય કક્ષાનું આયોજન અમદાવાદમાં થયું છે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ભારતના પ્રથમ
ડ્રાઈવરલેસ સ્પોર્ટ ટેક્સી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો મહારાષ્ટ્ર. કઈ બેંકે બહુભાષી એઆઈ પ્લેટફોર્મ બોબ સંવાદ શરૂ કર્યું બીઓબીએ. ઇન્ટેલ દ્વારા એશિયા પેસિફિક અને જાપાન ક્ષેત્ર માટે વાઇસ પ્રેસિડેન્ટ અને એમડીના પદ પર કોને પ્રમોશન આપવામાં આવ્યું? સંતોષ વિશ્વનાથનને. ભારતનું પ્રથમ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? તમિલનાડુમાં. હાલમાં વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝ ફાઇનલ્સમાં પાયલ નાગે કયો મેડલ જીત્યો? ગોલ્ડ. ભારતનો પ્રથમ કોલ ટુ એમોનિયમ નાઇટ્રેટ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે? ઓડિશામાં. બીઆરઓના પ્રોજેક્ટ ચેતકનો 47મો સ્થાપના દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો? બિકાનેરમાં. વર્લ્ડ 10K બેંગલુરુ 2026ના ગ્લોબલ એમ્બેસેડર બ્લેન્ક બ્લાસિક બન્યા છે. ચર્ચામાં રહેલું પુસ્તક અ રોડ વેલ ટ્રાવેલ્ડ કોની આત્મકથા છે? આર.કે. રાઘવની. હાલમાં કયા દેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાન ભારતની સત્તાવાર મુલાકાત આવ્યા? બાંગ્લાદેશ. રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો વન હેલ્થ સમિટ 2026 ક્યાં આયોજિત કરવામાં આવી? ફ્રાન્સ. રાઇટ આન્સર છે. આજનો પ્રશ્ન છે હાલમાં ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026માં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ કોને મળ્યો? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ જય ભારત.